અખાત્રીજના દિવસે આણંદ જિલ્લાના અરડી ગામના ખેડૂતો દ્વારા ધાર્મિક પરંપરા સાથે ખેતીની શરૂઆત। અખાત્રીજના દિવસે, જે કૃષિની શરૂઆતનો દિવસ માનવામાં આવે છે, આણંદ જિલ્લાના અરડી ગામના ખેડૂતો દ્વારા ખેતીની શરૂઆત ધાર્મિક પરંપરા અને આસ્થાથી કરવામાં આવી। આ દિવસે ખેડૂતોએ તેમના ખેતરોમાં હલ ચલાવીને અને બીજ વાવ્યા, જે તેમની શ્રદ્ધા અને પરંપરાને પ્રતિબિંબિત કરે છે। આ રીતે તેઓ ખેતીની શરૂઆતને પવિત્ર બનાવે છે અને શ્રેષ્ઠ પાકની આશા રાખે છે। આ પરંપરા પેઢીથી પેઢી ચાલતી આવી છે અને ખેડૂતોએ આ દિવસે તેમના ખેતરોમાં વિધિપૂર્વક હલ ચલાવીને અને બીજ વાવ્યા। આ રીતે તેઓ તેમના પરંપરાગત રીતોને જાળવી રાખે છે અને કૃષિની મહત્વતાને માન્યતા આપે છે। આ પરંપરા માત્ર ખેતીની શરૂઆત જ નહીં, પરંતુ સમાજમાં એકતા અને સહયોગની ભાવનાને પણ પ્રેરિત કરે છે। અખાત્રીજના દિવસે ખેડૂતોએ તેમના ખેતરોમાં વિધિપૂર્વક હલ ચલાવીને અને બીજ વાવ્યા, જે તેમના શ્રદ્ધા અને પરંપરાને દર્શાવે છે। આ રીતે તેઓ કૃષિની શરૂઆતને પવિત્ર બનાવે છે અને શ્રેષ્ઠ પાકની આશા રાખે છે। આ પરંપરા પેઢીથી પેઢી ચાલતી આવી છે અને ખેડૂતોએ આ દિવસે તેમના ખેતરોમાં વિધિપૂર્વક હલ ચલાવીને અને બીજ વાવ્યા। શુભ શરૂઆત અને ભૂમિ અને માતા નમન કરી, જેથી કરી આ પૂજા કરે ખેડૂતો સુખી રહે, સારું અન્ન પાકે અને અમારા ખેડૂતનો આનંદમય દિવસ રહે, જેથી કરી આ સારું અનાજ પાકવાથી, રોગમુક્ત અનાજ પાકવાથી ગાય માતાનું પણ પૂજન કરી રહે અને અમારા વડવાઓ પણ આ રીતે પૂજન કરતા આવ્યા છે। આ પૂજન કરવાથી આપણા દેશ માટે, છોકરાઓ માટે, આપણા આયુષ્ય માટે અને કુટુંબજનો માટે, ગામજનો માટે ખારામાં ખારું પૂજન છે। જે કેમિકલ યુક્ત અને પેસ્ટિસાઇડ દવા જે વાપરે છે, તો આજે સંકલ્પ કરે કે ભાઈ હું મારા ખેતરની અંદર 1 વીઘું કે 1 એકર કે જેટલી બી જમીન છે એ પ્રમાણે એમ કે પોતાના પરિવાર પૂરતું પ્રાકૃતિક ખેતી તરફ ભૂમિ સુપોષણ કરે અને લોકોને પ્રાકૃતિક જીવન ધોરણ અપનાવતા થાય, તેવો આ મેઇન આશય છે।